ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીનું યુવા મોરચા એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। રાજકોટ શહેરમાં યુવા મોરચાની મોટી કાર્યશાળા વિજય સંકલ્પ વિસ્તારક યોજના 2026 અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન થયું હતું। સૌરાષ્ટ્ર ઝોનના યુવા મોરચાના હોદ્દેદારોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મોટું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તૈયારીઓ તેજ થઈ ચૂકી છે। રાજ્યભરમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓ ગતિમાન જોવા મળી છે, જ્યાં બૂથ લેવલ સુધી સંગઠન એ મજબૂત બનાવવાનો પણ ફોકસ છે। બીજી તરફ યુવાનોમાં જોડાણ અને ઉત્સાહ વધારવા ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું। દ્રશ્યો પણ આપણે દેખાઈ રહ્યા છે કે જ્યાં રાજકોટની અંદર સૌરાષ્ટ્ર ઝોન કાર્યશાળા જે છે તે ખોલવામાં આવી અને હવે એ કાર્યશાળામાં ભારતીય જનતા પાર્ટીનું જે યુથ છે, યુવા મોરચો છે, એમને હવે કમાનો જે છે તે આપવામાં આવશે, કારણ કે હવે ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણી નજીક આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ ફરીવાર એક્ટિવ થતા જોવા મળ્યા છે અને હવે યુવા મોરચાને પણ એક્ટિવ કરવાની તૈયારીઓ જે છે તે શરૂ થઈ ચૂકી છે। એટલે કે તમામે તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। એ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું યુવા મોરચા જે છે તે પણ ક્યાંક ને ક્યાંક હવે મેદાને ઉતરશે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોને કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના કામ એ ગણાવવા અને ભારતીય જનતા પાર્ટી તરફ કેવી રીતે લોકોને એ લઈ આવવા, તેને લઈને પણ જે ચર્ચા વિચારણા થશે, લોકોને વિકાસના એ કામો જે છે તે ગણાવશે। એ પોતપોતાના વિસ્તારની અંદર કયા કયા કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે એ પ્રકારની ચર્ચાઓ થશે અને મીટિંગની અંદર અલગ અલગ જે છે તે ચર્ચાઓ પણ કરવામાં આવી। દિગ્ગજ નેતાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। યુવા મોરચાના પ્રમુખ હોય યુવા મોરચાને જે હેન્ડલ કરતા જે નેતાઓ છે એ બધા જ ઉપસ્થિત રહ્યા હતા। કિરીટ પટેલ પણ જે છે તે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। મંચ પર એમણે યુવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમને વધુમાં વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં કેવી રીતે જોડાય તેને લઈને પણ એક જે છે તે ખાસ કરીને ચર્ચા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, યુવા મોરચાના કાર્યકર્તાઓ જે છે તે આ બેઠકમાં ક્યાંક ને ક્યાંક હાજર રહ્યા હતા। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।